હેલો, વહેલી સવારના બધાને જય સ્વામિનારાયણ. અને આજે આપણે અહીંયા નિકોલ વિસ્તારમાં આજે સરકારશ્રી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે બધા રોડને સુશોભિત કર્યા છે અને અત્યારે તો બધા રોડ બ્લોક જ છે, એટલે કે બંધ કરી દીધા છે. ને બહુ મસ્ત આયોજન કર્યું છે અને તેની થોડી એવી ક્લિપ મારી પાસે છે, તો એ હું તમને બતાવીશ, તો જોતા રહેજો. ब्रह्मानंद कहे मुख रसिया बाला मनु, कहे मुख रसिया बाला मनु, ब्रह्मानंद कहे मुख रसनु सोनाना बोर झूले नंद किशोर, प्यारा ने पालने सोनाना बोर झूले नंद किशोर, प्यारा ने અમે અંદર વન વિસ્તરણ જોવા અંદર સરસ વન વિસ્તરણ સારું છે, જોયા જેવું છે, સારા દર્શન કર્યા જેવું છે. અમરનાથની ગુફામાં હા, યાત્રામાં ન જઈ શકીએ પણ અહીંયા આપણે દર્શન કરી લઈએ. ચાલો, સરસ. અહીંયા નિરાતે અને શાંતિથી હાલવું પડે, કેમ કે આ વન વિસ્તરણમાં ગુફા હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિસ્તરણ કરતા ત્યારે ઘોર અંધારું હોય, એવી ગુફાઓમાં પણ પોતે હાલેલા છે. બદ્રીનારાયણ છે. હાલો, હમણાં તમને બદ્રીનારાયણ બતાવું. આવી ગુફામાં ભગવાન ગણપતિ દાદા છે. અહીંયા નીલકંઠ છે. આ હિમાલય અખંડ વરસાદમાં તપ કરેલા આવી ગુફામાં જો તમારે એકદમ અંધારું છે. વિડીયો કાપતા નહીં, એકદમ અંધારું છે, જોઈજો. અભિષેક થઈ ગયો ભગવાનનો. સરસ નો નજારો છે, જોયા જેવો છે. આ નરનારાયણ બદ્રીનારાયણ દેવ. સરસ પાણીનું જળ છે. જો, સરસ પાણી છે. બદ્રીનારાયણની ગુફામાં જતા સાપ આડો આવ્યો, બીક લાગે એવો પણ. આ નારી કોટડી છે, એમાં મહારાજ બેઠા છે. જુઓ તમે. કેમ બેઠા હતા? આ વન વિસ્તરણમાં વન વિસ્તરણ દરમિયાન અંધારી કોટડીમાં બેઠા હતા, એમ ને? હા. કોનું પૂછો રે તો નહીં. હા, અહીં મહારાજનો હિંડોળો છે. સરસ હિંડોળો. ઝુલમાણી ભરત. હવે આવશે આપણે અમરનાથના દર્શન. અમરનાથ છે. આ છે અમરનાથનું પાણી છે. પાછી આવતા એટલે દેખાય. પાણીમાં હાલીને દર્શન કરવા. જય ભોળાનાથ.
શાંતિથી. સરસ છે. આ હતું હિંડોળા ઉત્સવનું પ્રદર્શન. આજના વિડીયોમાં બસ આટલું જ. આજે આપણે તિરંગા યાત્રા જોઈ અને તેમજ આપણે હિંડોળાના દર્શન કરાવ્યા અને ત્યાં આપણે પ્રદર્શન જોયું, ત્યાં ગુફાઓ ને એવું બધું હતું તે જોયું. અત્યારે આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ ત્યારે આવજો. જય સ્વામિનારાયણ.